મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આવતીકાલે ભારતીય પંચાંગ પ્રમાણે કારતક વદ ત્રીજ આપણા ગુજરાતની અંદર, અને આમ માગશર વદ ત્રીજના દિવસે મારો જન્મદિવસ છે. આવતીકાલે જન્મદિવસ છે. એ નિમિત્તે મારાથી નાના મોટા દરેકને મારા તરફથી જય શ્રી કૃષ્ણ જન્મદિવસ નિમિત્તે. તો મિત્રો, આજે આપણે એ વિશે જાણીએ કે જન્મદિવસ કઈ રીતે ઉજવવો. તો આપણે જન્મદિવસ હોય એ દિવસે સવારે વહેલા ઉઠવાનું, ઉઠી અને નાહી ધોઈ અને સૌથી પહેલાં આપણું નિત્યકર્મ કરવાનું. નિત્યકર્મ એટલે એવું છે કે જેમ અમે બ્રાહ્મણ છીએ તો અમે સૂર્યને અર્ઘ્ય આપીએ નાહી ધોઈને પહેલાં, પછી ગાયત્રીની માળા કરીએ, સંધ્યાવંદન કરીએ, દેવ પૂજા કરીએ, આ બધું કરીએ. તો આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાના હોઈએ, દાખલા તરીકે આજે આપણે શ્રાદ્ધ પક્ષ આવ્યો ને એમાં આપણા ઘરે પિતૃતર્પણ રાખ્યું હોય, તો એમાં સવારનો જો બ્રાહ્મણે આપણા ઘરે પૂજા કરાવવા આવવાના હોય, એમણે જો સમય આપ્યો હોય તો એ સમય પહેલાં જ આપણે આપણું રોજનું નિત્યકર્મ પૂરું કરવું જોઈએ. કારણ કે નિત્યકર્મ પછી આપણે સવારે નથી કરી શકતા તો એનું ફળ પણ એમાંથી કપાઈ જાય છે અને એ દિવસ આપણો એબસન્ટ પણ પડી જાય છે કે આપણાને કદાચ દિવસમાં નહીં ટાઈમ મળ્યો તો આપણે જન્મદિવસના દિવસે શું કરવું જોઈએ? તો એ દિવસે 7 ઋષિ મુનિ છે જે ચિરંજીવ છે ને આજે પણ છે. અશ્વત્થામા, બલિરાજા, વ્યાસ મુનિ, હનુમાનજી, કૃપાચાર્ય, પરશુરામ, વિભીષણ, આ 7 થઈ ગયા છે. અને 8મા છે માર્કંડેય મુનિ, જેમણે મહામૃત્યુંજય મંત્ર એમણે બનાવ્યો હતો અને એમણે પોતે જ પોતાનું આયુષ્ય ભગવાન પાસે માંગ્યું અને પોતે આજે પણ અમર થઈ ગયા. તો મિત્રો, આપણો જન્મદિવસ હોય એ દિવસે 7 ઋષિમુનિઓની પૂજા કરવાની, અથવા તો ભગવાન સત્યનારાયણની પૂજા છે, માતાજીનો હવન છે, અથવા જ્યાં વેદશાળા બ્રાહ્મણોની પાઠશાળા ચાલતી હોય તો ત્યાં બ્રાહ્મણોને જે કંઈક વસ્ત્ર છે, ભોજન છે, અથવા દક્ષિણા ખાલી છે, એવી રીતે પણ તમે આપી શકો. ગાયને પાંજરાપોળમાં જઈ અને ગાયની પૂજા કરવાની. જો આપણી ભક્તિ શક્તિ સારી હોય તો ગાયનું દાન પણ કરવાનું, અને એ પણ આપણે કરી શકીએ છીએ. કહેવાનો મતલબ એવો છે કે આપણે દાન અને પુણ્ય એ દિવસે અવશ્ય કરવું, અને ચોખાનું પણ દાન અવશ્ય કરવાનું મિત્રો. અને કેક વગેરે જો કાપતા હોય તો કાપી શકો છો, એનો કોઈ વાંધો નથી, પણ દાન પુણ્ય જરૂર કરવું જોઈએ. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.